નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે ન્યાયની પણ કોઈ એક્સપાયરી ડેટ હોઈ શકે? થોડા વર્ષો પહેલાં સુપ્રીમ કોર્ટના એક નિર્ણયે કંઈક આવું જ કરી દીધું હતું. તો ચાલો આજે આપણે સમજીએ કે આ આખો મામલો શું હતો અને કેવી રીતે એક વિવાદાસ્પદ નિયમને બદલીને ન્યાયની ઘડિયાળને પાછી સાચી રીતે ચાલુ કરવામાં આવી. તો સવાલ એ છે કે શું કોઈ કોર્ટ ઓર્ડરમાં સેલ્ફ ડિસ્ટ્રક્ટ બટન જેવું કંઈ હોઈ શકે? આપણી આજની આખી વાત આ જ સવાલની આસપાસ ફરશે. વાત એક એવા નિયમની છે જેણે કોર્ટના સ્ટે ઓર્ડર મતલબ કે કોઈ કેસ પર લાગેલી કામચલાઉ રોક પર બસ 6 મહિનાનું ટાઈમર ફિટ કરી દીધું હતું. સારું, તો આખી વાત શરૂ થાય છે 2018થી સુપ્રીમ કોર્ટના એક બહુ જાણીતા કેસ એશિયન રીસર્ફેસિંગ કેસથી. એમાં એક નવો નિયમ આવ્યો. હેતુ તો સારો હતો કે ભાઈ ન્યાય ઝડપથી મળે, પણ ખરો સવાલ એ હતો કે આ ઝડપ લાવવાના ચક્કરમાં ક્યાંક ન્યાય પોતે જ પાછળ તો નથી રહી જતો ને. અને આ સમયમર્યાદા કેટલી હતી ખબર છે? ફક્ત 6 મહિના. હા, બસ 6 મહિના. આનો મતલબ શું થયો કે માની લો કોઈ કેસમાં સ્ટે ઓર્ડર મળ્યો છે તો બરાબર 6 મહિના પૂરા થાય એટલે એ ઓર્ડર આપોઆપ જ રદ. પછી ભલે ને કોર્ટ એ કેસ સાંભળી શકી હોય કે ન શકી હોય, કોઈ ફરક નહીં. આ જે શબ્દો દેખાય છે ને એ કોર્ટના પોતાના છે. આના પરથી જ અંદાજો લગાવી શકાય કે આ નિયમ કેટલો કડક અને બિનશરતી હતો. કોઈ સુનાવણી નહીં, કોઈ દલીલ નહીં, બસ 6 મહિના પૂરા થયા એટલે સ્ટે ઓર્ડર ખતમ. વાત પૂરી. કહેવાય છે ને કે ક્યારેક સારો ઈરાદો પણ ઊંધો પડી શકે છે. બસ આ નિયમ સાથે પણ કંઈક એવું જ થયું. તો ચાલો હવે એ જોઈએ કે ન્યાયને ઝડપી બનાવવાની આ કોશિશ ખુદ કેવી રીતે એક મોટી સમસ્યા બની ગઈ. હવે જુઓ, ચુકાદામાં પણ એ વાત માની છે કે આ નિયમ પાછળનો વિચાર ખોટો નહોતો. હેતુ તો એ જ હતો કે કોર્ટમાં કેસ લાંબા ન ખેંચાય, જે આપણી ન્યાય વ્યવસ્થાની એક બહુ મોટી તકલીફ છે. એ તો આપણે બધા જાણીએ જ છીએ. પણ ખરી સમસ્યા તો અહીંથી જ શરૂ થઈ. આ નિયમ એક બહુ મોટી વાસ્તવિકતાને નજરઅંદાજ કરી રહ્યો હતો. અને એ વાસ્તવિકતા એ છે કે મોટાભાગે કેસમાં મોડું કોર્ટમાં કેસોના ભરાવાને કારણે થાય છે. કોઈ જાણી જોઈને કેસ લંબાવતું નથી હોતું. તો હવે થયું એવું કે પરિસ્થિતિ બહુ વિચિત્ર બની ગઈ. વિચારો, કોર્ટ પાસે સમય નથી એટલે કેસ નથી સંભળાતો, પણ પેલું 6 મહિનાનું કાઉન્ટડાઉન તો ચાલુ જ છે. પરિણામ, જેની કોઈ ભૂલ જ નથી એને જ સજા મળે. 2023ના રેફરન્સ ઓર્ડરમાં આને ન્યાયની ગંભીર ભૂલ કહેવામાં આવી અને એ બિલકુલ સાચું જ હતું. આ નિયમના પરિણામો ખરેખર ગંભીર હતા. એક તો એ કે ભૂલ કોર્ટની અને સજા સામાન્ય માણસને. બીજું, કોઈને સાંભળવાનો મોકો આપ્યા વગર જ એમના હક છીનવાઈ જતા હતા. ત્રીજું, અપીલ કરવાનો જે મૂળભૂત અધિકાર છે એનો કોઈ મતલબ જ નહોતો રહેતો. અને સૌથી મોટી વાત, આ બધું જ નૈસર્ગિક ન્યાયના સિદ્ધાંતની તદ્દન વિરુદ્ધ હતું. તો આ બધી સમસ્યાઓ સામે આવી પછી સુપ્રીમ કોર્ટે આ નિયમ પર ફરીથી વિચાર કર્યો. અને હવે આપણે આ વિશ્લેષણના સૌથી રસપ્રદ ભાગ પર આવી રહ્યા છીએ. ચાલો સમજીએ કે કોર્ટે પોતાની જ ભૂલ સુધારવા માટે કઈ દલીલોનો સહારો લીધો. નૈસર્ગિક ન્યાય આ કાયદાની દુનિયાનો એકદમ પાયાનો સિદ્ધાંત છે. સાવ સરળ ભાષામાં કહીએ તો સામેવાળાને પણ સાંભળો. કોઈ પણ વ્યક્તિને એની વાત રજૂ કરવાનો મોકો આપ્યા વગર એની વિરુદ્ધ નિર્ણય ન લઈ શકાય. અને પેલો 6 મહિનાવાળો નિયમ એ બરાબર આ જ સિદ્ધાંતને તોડી રહ્યો હતો. આ વાક્ય જો, આ જ આખા ચુકાદાનો સાર છે. કાયદામાં એક લેટિન કહેવત છે, એક્ટસ ક્યુરીએ નોમિનેમ ગ્રાવિવેટ. એનો સીધો મતલબ એ છે કે કોર્ટની ભૂલનો ભાર કોઈ નિર્દોષ વ્યક્તિ પર ન પડવો જોઈએ. અને 6 મહિનાનો નિયમ બરાબર આનાથી ઉલટું જ કરી રહ્યો હતો. અહીં વાત બંધારણની બે મોટી સત્તાઓ વચ્ચેના ટકરાવની હતી. એક તરફ સુપ્રીમ કોર્ટની સંપૂર્ણ ન્યાય કરવાની ખાસ સત્તા અને બીજી તરફ હાઈકોર્ટની પોતાની બંધારણીય સત્તા. સુપ્રીમ કોર્ટે પોતે જ સ્વીકાર્યું કે એમની વિશેષ સત્તાનો ઉપયોગ હાઈકોર્ટ જેવી બંધારણીય કોર્ટની શક્તિઓને ઘટાડવા માટે ન થઈ શકે. આ એક બહુ જ મહત્વની વાત છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું કે હાઈકોર્ટ એક સ્વતંત્ર બંધારણીય સંસ્થા છે. એ સુપ્રીમ કોર્ટની નીચે નથી. એટલે કોઈ એક આદેશથી એની સ્વતંત્રતા કે એની વિવેક બુદ્ધિ પર લગામ ન લગાવી શકાય. સારું, તો જૂનો નિયમ તો ગયો, પણ હવે શું? નવો રસ્તો કયો? કોર્ટે ખાલી નિયમ રદ કરીને વાત નથી પતાવી દીધી. એની જગ્યાએ એક નવું, વધુ વ્યવહારુ અને સંતુલિત માળખું પણ આપ્યું છે. આ નવી ગાઈડલાઇન્સમાં મુખ્યત્વે 3 વાતો પર ભાર મુકાયો છે. પહેલું, જો તમે સામેવાળાને સાંભળ્યા વગર સ્ટે આપો છો તો એ ટૂંકા સમય માટે જ આપો. બીજું,
બને એટલી જલ્દી બંને પક્ષોને સાંભળીને નિર્ણય લો, અને ત્રીજું, જો કોઈ સ્ટે હટાવવાની અરજી કરે તો એને પ્રાથમિકતા આપીને ફટાફટ સાંભળો. આ એક એવો રસ્તો છે જેમાં ઝડપ પણ છે અને ન્યાય પણ સચવાય છે. તો આ ચુકાદાનો છેલ્લો અને સૌથી સ્પષ્ટ સાર એ જ છે કે પહેલો 6 મહિનાનો ઓટોમેટિક નિયમ હવે ભૂતકાળ બની ગયો છે. હવેથી કોઈપણ સ્ટે ઓર્ડર સમય પૂરો થવાથી નહીં, પણ યોગ્ય સુનાવણી અને ન્યાયિક પ્રક્રિયા પછી જ રદ થશે. તો આ આખી વાતમાંથી આપણે શું શીખ્યા? આ નિર્ણય ખાલી એક નિયમ બદલવા પૂરતો નથી. આનાથી પણ કંઈક મોટું છે. આ આપણી આખી ન્યાય વ્યવસ્થા માટે એક બહુ મોટી શીખ છે. આ ચાર્ટને જુઓ. એ આખી વાતને બરાબર સમજાવે છે. હા, કેસ જલ્દી પૂરા થાય એ જરૂરી છે, એમાં કોઈ બેમત નથી. પણ નૈસર્ગિક ન્યાય અને ન્યાયાધીશની પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ આ એવા પાયાના સિદ્ધાંતો છે જેની સાથે કોઈ બાંધછોડ ન થઈ શકે. આ ચુકાદો આ બંને વચ્ચે એક સાચું બેલેન્સ બનાવવાનો પ્રયત્ન છે. અને છેલ્લે આ એક સવાલ જે આપણા બધા માટે વિચારવા જેવો છે. ન્યાયની આખી સિસ્ટમમાં સ્પીડ અને ફેરનેસ, એટલે કે ઝડપ અને નિષ્પક્ષતા, આ બંને વચ્ચેની સાચી રેખા ક્યાં દોરવી, આ એક એવી ચર્ચા છે જે ક્યારેય પૂરી નહીં થાય. પણ હા, આ ચુકાદો એ દિશામાં લેવાયેલું એક બહુ જ મહત્વનું અને સકારાત્મક પગલું ચોક્કસ છે.